જાણીએ છીએ જીએસટી રિફોર્મ અને જે અનાઉન્સમેન્ટ બાદ આજે ગિફ્ટ નિફ્ટીના સંકેતો ખાસા ગેપ અપ ઓપનિંગના બનતા જોઈ રહ્યા છે અને વિરાટ ઇનફેક્ટ ગઈકાલે સેશનમાં જોઈએ તો ક્લોઝિંગ પહેલાં એકાદ કલાકમાં માર્કેટને પણ લાઈક ઓટો એફએમસીજી માં આપણને એક રિએક્શન જોવા મળ્યું જ હતું, કારણ કે એક અનુમાન હતું જે રીતે એક રિફોર્મની જાહેરાત થવાની છે એના કરતાં પણ સુનિલજી જે રીતે જણાવ્યું અનુમાન હતું એનાથી પણ વધારે અનાઉન્સમેન્ટ આપણને અહીંયાથી આવતી જોઈ રહ્યા છીએ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો માર્કેટના સેટઅપને? નિફ્ટી બેંકમાં એક મજબૂત અને ઘણા સમય પછી ઇનફેક્ટ વિરાટ બેંક નિફ્ટીનું પણ એક આઉટ પરફોર્મન્સ નિફ્ટીની સામે જોવા મળ્યું. બ્રેથ ઘણી પોઝિટિવ હતી. સેટઅપ કેવું છે માર્કેટનું અત્યારે? સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના આપણે અત્યારના માર્કેટમાં મુવમેન્ટ આવતી જોઈ રહ્યા છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે બહુ સારા સપોર્ટ પાસે આપણને નિફ્ટી બનતી જોવા મળી હતી. 24,500 ની આસપાસના લેવલ્સ હતા જ્યાંથી આપણને બેક ટુ બેક એક સારો એવો સપોર્ટ બનતો જોવા મળ્યો અને ત્યાંથી આપણને ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. તો આવતા દિવસો માટે 24,500 could be a crucial level જે એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. હાયર એન્ડ પર વાત કરીએ તો 24,800 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળે, પણ આજે જે રીતના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચિત આપણને એ જ લેવલ આસપાસ ઓપન થતો જોવા મળે માર્કેટ. જો 24,800 ના લેવલને જાળવી રાખે છે અને એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે તો કદાચિત આપણને 25,000 સુધીની રેલી વિથિન અ વેરી શોર્ટ ટાઈમ સ્પેન બનતી જોવા મળી શકે. 25,000 અને 25,000 ની ઉપર જાય છે તો 25,200 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળી શકે છે. જે નીચેની સાઈડ પર વાત કરીએ તો 24,500 એક ક્રુશિયલ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે. તો ટેકનિક ઓવરઓલ જે સેટઅપ છે એ પોઝિટિવ સાઈડનું બનતું જોવા મળી રહ્યું છે. જે લેવલ્સ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે 25,000 અને 25,200 ના ઓન ધી હાયર સાઈડ અને લોઅર એન્ડ પર, જે રીતે મેં જણાવ્યું 24,500 ની આસપાસના લેવલ્સ છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આપણને એક સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી. છેલ્લા 4-5 સેશનથી આપણે જોઈ રહ્યા છે કે એક નાનકડા રેન્જની અંદર કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે, જ્યાં 54,000 ના લેવલ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. અને નીચેની સાઈડ પર વાત કરીએ તો 53,500 ની આસપાસના લેવલ છે જે આપણને એક સારો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. સો અહીંયાથી 54,000 ના લેવલને આપણે મેક ઓર બ્રેક લેવલની જેમ કન્સિડર કરશું. જો 54,000 ના લેવલ જળવાઈ રહે છે અને એની ઉપર બેંક નિફ્ટી સસ્ટેન કરે છે તો કદાચિત આપણને એક મુવમેન્ટ બનતી જોવા મળે પોઝિટિવ સાઈડની, જે લીડ થઈ શકે 54,500 થી લઈને 55,000 સુધીના લેવલ્સ માટે. ઓન ધી અધર હેન્ડ 53,500 could work as a strong support. જો અહીંયાથી 54,000 ના લેવલ નથી જળવાતા અને એની નીચે આપણને સ્લિપ થતો જોવા મળે છે તો કદાચિત આપણને 53,500 સુધીના લેવલ્સ આવતા જોવા મળે, જે આપણને સારો એવો સપોર્ટ બનતો જોવા મળી શકે છે. તો અત્યારના ઓવરઓલ જે વ્યૂ છે એ પોઝિટિવ સાઈડનો બનતો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડુંક કોશિયસ વ્યૂ રાખીને ચાલવાની સલાહ રહેશે. થોડું કોશિયસ વ્યૂ પોઝિટિવ સાઇડ પર, પરંતુ થોડું કોશિયસ. 24,500 સપોર્ટ નિફ્ટી માટે, 54,000 ટકવું જરૂરી બેંક નિફ્ટી માટે, તો 54,500 55,000ના લેવલ્સ બતાવી શકે છે અને નિફ્ટી 24,800 25,000 સુધી લેવલ્સ પહોંચાડી શકે છે. તો એ સાથે જ એક બ્રેક લઈએ.